ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે શહેરના પાનવાડી પાસે બીએસએનએલ કચેરીની સામે બે કારમાંથી દારૂના થતા કટિંગ દરમિયાન રેડ કરીને દારૂ અને 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। ભાવનગર એલસીબી પોલીસે પાનવાડી બીએસએનએલ ઓફિસ સામે સ્વિફ્ટ કાર અને વોક્સવેગન કારમાંથી દારૂનું કટિંગ થતું હોવાથી રેડ કરતા દારૂની બોટલ 864 મોબાઈલ અને રોકડ મળી કુલ 8,10,360 મુદ્દામાલ સાથે પ્રતાપભાઈ જગુભાઈ ખાચર, હાર્દિક હિતેશભાઈ પરમાર, નાસિર જાકીરભાઈ કુરેશી, ભાવેશભાઈ ઉર્ફે લાલો બટુકભાઈ ભીમાણીને ઝડપી લીધા હતા અને પૂછપરછમાં આ દારૂનો જથ્થો બોટાદના ગड्ढામાં રહેતા મુન્ના ઉર્ફે મુંડિયો સંધી પાસેથી વેચાણ અર્થે આપેલ હોવાનું જણાવ્યું હતું, જેથી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી। જોવો છો।